તારી માટે લાયા એટલો રમી જ લીજે આ 3 દિવસની રજા હે ને ત્યાં સુધી રમવું એટલો રમી લીજે યાર તો ઘુમાયાથી મને તાર બહુ નહીં આવડે મને થોડોક જ આવે મને હાલું ખાવ હા આ નાના છોકરાનો જ છે જો एम पी वाई नहीं खुटी रह के है जी उधर देखो क्या उधर देखो क्या उधर देखो इनको ऊपर तो देखो क्या देखो भाई ऊपर કેટલા વાળી પેલા ખબર 5 રૂપિયા વાળી છે ઓલા 5 રૂપિયા ખુલ્લા આવી જતા ને તો એ મેં લઈ લીધી જા મામા આગો જઈને ખાતો કેમ અહીંયા આ મૂક દે કચરા મૂક દે હા કચરામાં लो पापा वल्लो भाई का नाश्तो हारी तो है अरे कचरा में नाख तो ओली कण मुक जाई बोतल कि काका नाम दे बोतल हैं हां लॉलीपॉप हां चॉकलेट नो खाई दी बनो ऊपर बोलो चलो मित्रों राबेता मुजब होटल है चा पानी नाश्तो ऊपर रखी दीदी है चा पानी नाश्तो कर ले પછી જઈએ ટ્રેન આવી હે ને ટ્રેન જોઈએ હાલો હાલો જવાનું નથી હા તને કહો જવાનું નથી એ જવાનું હે કે જવાનું હા જવાનું પણ મમ્મી નહીં એવું એ ગયું ને તાર કરતા મારું મોટું દોરું બોલ તમારે કરતા મારું થોડું હા શું બોલ પેલા કેમેરા કો ના જોઈ લે મારે મોટું સરસ મજાનું કાળા કાળા લાગો ના કાળો લાગુ તાર કરતા આ જો ડાકે દાદી કે કાળી છે ના 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 દાસ ના 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 તો આ જોઈ લો આ બધું શું કાળું કાળું અને ઉપર જો કેવું થોડું થોડું કાળું આવે કાલે જો કેવો પોચા પોચા અને જો હા ના ચાલો લસુંદરા તરફ ચાલતા થઈએ ધીમે ધીમે જો સોંગ વાગે છે પણ મજા આવે રોડ માથે સોંગ વગાડતા વગાડતા જઈએ તો વાગે ધીમે 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 ચાલો લસુંદરા પહોંચી જઈશી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું લસુંદરા જે ગરમ પાણીના કુદરતી ગરમ પાણીના અને ઠંડા પાણીના કુંડ માટે જાણીતું છે ભગવાન શ્રીરામ સાથે સંબંધ લોકવાયકા મુજબ ઋષિ સરભરણીની કથા એવું માનવામાં આવે છે કે તે સમયે અહીંયા સરભર ઋષિ તપસ્યા કરી રહ્યા હતા તે ચર્મ રોગથી પીડાતા હતા તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામે પૃથ્વી પર બાણ મારીને ઠંડા અને ગરમ પાણીની ધારાઓ ઉત્પન્ન કરી હતી આ સ્થળની આસપાસ શિવ મંદિર હનુમાનજી મંદિર બળિયાદેવનું મંદિર આવેલું છે આ સ્થળની આસપાસ શિવ મંદિર હનુમાનજી મંદિર બળિયાદેવનું મંદિર પણ આવેલું છે લસુંદરા ગામ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલું અમદાવાદથી આશરે 60 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે જે ખેડા જિલ્લાના પ્રવાસ સ્થળોમાં મહત્વનું સ્થાન ધરાવે છે જ્યાં રામજી મંદિર છે વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આ ગરમ પાણીના ઝરા જમીનની નીચે રહેલી ભૂતાપીય ઉર્જા અને સલ્ફર જેવા ખનિજોના કારણે ગરમ હોય છે જે ચામડીના રોગો માટે મટાડવામાં મદદરૂપ થાય છે ચાલો હવે આપણે ગરમ પાણીના કુંડ જોવા જઈએ રામજી મંદિરના આપણે દર્શન કરી લીધા છે ચાલો હવે ધીમે ધીમે આપણે નીચે જઈએ અને અહીંયા ગરમ પાણીના કુંડ છે એ તમને બતાવું કે ગરમ પાણીના કુંડ કેવા છે એકમાં ગરમ હોય એકમાં ઠંડુ હોય ચાલો માતાજીના દર્શન કરી લીધા ભગવાનના શ્રી રામ ભગવાનના ચાલો નીચે જઈએ દર્શન છે કંઈ બાકી તો કંઈ છે નહીં સારું આ બધું લસુંદરા ગામ છે જો દેખાય લસુંદરા ગામ બહુ સરસ છે જલારામ જય જલારામ આ કુંડમાં નાહવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે આજે પણ શ્રદ્ધાળુઓ માને છે કે આ કુંડમાં પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો રાહત મળે છે અહીંયા ગરમ અને ઠંડા પાણીના અલગ અલગ કુંડ આવેલા છે જેમાં રામકુંડ મુખ્ય છે
ઋષિ સરભરણીની કથા એવું માનવામાં આવે છે કે અહીંયા સરભરણી ઋષિ તપસ્યા કરી રહ્યા હતા અને તેઓ ચર્મ રોગથી પીડાતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામે પૃથ્વી પર બાણ મારીને ઠંડા અને ગરમ પાણીના ધારાઓને ઉત્પન્ન કરી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ગરમ પાણીના ઝરા જમીનની નીચે રહેલી ભૂતાપીય ઉર્જા અને સલ્ફર જેવા ખનિજોના કારણે ગરમ હોય છે, જે ચામડીના રોગો મટાડવામાં મદદરૂપ થાય છે. જો અલગ અલગ ગરમ પાણીના કુંડ છે, એમાં મુખ્ય રામકુંડ છે, એ સૌથી મોટો છે અને મુખ્ય કુંડ છે. જો એક પણ મોટો કુંડ છે ને એક અહીંયા નાનો છે, એંકર 5 હાથ જેવા એંકર કોઈ. એકમાં ગરમ પાણી આવશે, જો એટલું પાણી ભર્યું છે, જ્યાંમાં મોટો રહ્યો રામકુંડ છે, ને આજુબાજુમાં એકમાં ઠંડુ પાણી હોય, એકમાં ગરમ હોય. આવી રીતના કંઈક એની લોકકથા છે. અને છે હાલમાં અત્યારે છે એક તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ છે, એક ટુવા ટીંબા જે પંચમહાલમાં આવ્યું, અને તુલસી શ્યામ તો આપણે જુનાગઢ બાજુ છે. એટલે ગુજરાતમાં 3-4 જગ્યાએ આવા ગરમ પાણીના કુંડ જે રક્તપિત્ત રોગ હોય, શરીરના ચામડીના રોગ હોય, એને પણ મટાડી દે છે. ત્યારે હવે જે આપણે ફાગવેલ જવાનું છે ભાથીજી મહારાજના મંદિરે, ટુવાટીમાના દર્શન કરી લીધા, ગરમ પાણીના કુંડ લઈ લીધું, અને હવે આપણે જઈશું ફાગવેલ, જ્યાં ભાથીજી મહારાજનું મંદિર છે. અહીંયા કાર્તિક કેવો મેળો ભરાય, અહીંયા મેળો જ ભરાય પૂનમનો, પણ હવે કેટલો મેળો હોય શું ખબર. અહીં તો એટલું બધું કાંઈ નથી, ગરમ પાણીનું મહત્વ હતો ખાલી. લસુંદરા હવે જઈશું આપણે ફાગવેલ. જય ભાથીજી મહારાજનું ગામ આવી ગયું ભાઈ ફાગવેલ. અહીંયા ભાથીજી મહારાજ બિરાજમાન છે. ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈએ. ભાથીજી મહારાજનો ફાગવેલ ગામનો ગેટ આવી ગયો છે, અહીંથી ફાગવેલ મંદિરે જવાય છે ભાથીજી મહારાજના. ચાલો ધીમે ધીમે આગળ જઈએ. ચાલો ભાથીજી મહારાજના મંદિરે પહોંચી જઈશું. હવે જો બજારે ધીમે ધીમે હાલા જ આવી, અને આગળ બધી બજારો સરસ છે. જો એકદમ ચોટીલા ટાઈપ જ છે, ચોટીલાની કેમ બજારો છે એવી રીતના જ છે કે બધી દુકાનોથી શણગાર. ચાલો જય ભાથીજી મહારાજનું. ચાલો આપણે ભાથીજી મહારાજના મંદિરના દર્શન કરી લઈએ. જય ભાથીજી મહારાજ. ભાથીજી મહારાજ ગુજરાતના એક પવિત્ર ક્ષત્રિય દેવતા છે, જેમનો જન્મ વિક્રમ સંવત 1600માં અને ઈસવી 1554માં ખેડા જિલ્લાના ફાગવેલ ગામે રાઠોડ તખતીજી અને અકલબાલને ત્યાં થયો હતો. તેઓ ગાયોની રક્ષા કાજે લગ્ન મંડપ અધવચ્ચે છોડીને દુશ્મનો સામે લડ્યા, અને માથું કપાઈ જવા છતાં ધડ લડ્યું, તેથી ગૌરક્ષક વીર તરીકે પૂજાય છે. ભાથીજી મહારાજના લગ્ન કંકુબા સાથે થયા હતા. ભાથીજી મહારાજને કૃષ્ણના અવતાર અને સાક્ષાત દેવતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આજના સમયે પણ સાચી શ્રદ્ધાથી ભજતા ભક્તો માટે હાજરા હજુર. અહીંયા જો ઘોડો રહ્યો, જો આ જોઈ નાગ છે પગમાં ભાથીજી મહારાજને. ભાઈ આ નાગ કહેવાય, આ એમનો ઘોડો. હા જો અહીંયા બાજુમાં બીજું મંદિર છે, એ માતાજીનું છે, અને બાજુમાં ભાથીજી મહારાજનો ઘોડો છે. જય ભાથીજી મહારાજ. દાન પેટી શિવલિંગ. જય સામે શ્રીફળ વધેરવાનું છે, આપણે શ્રીફળ વધી નાખ્યું, પ્રસાદી લઈ લીધી. ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ. ચાલો જો આજુબાજુ આ મંદિરની બાજુમાં બધી વ્યવસ્થા મસ્ત છે. જો એની કોતરણી, એનું મંદિર બહુ મસ્ત ઘાટ છે બનાવ્યું મંદિર. જ્યાં અંદરનું દ્રશ્ય માતાજી. જય ભાથીજી મહારાજ. જ્યાં અંદરનું બધું મંદિરનું આપણે ચાલો દર્શન કરી લીધા છે. હવે બહાર જઈએ. જો મંદિરનો ઘાટ બહુ મસ્ત મંદિર છે, અને જોરદારની વ્યવસ્થા છે, બહુ સરસ આવી ભક્તો માટે. ચાલો ત્યારે બોલો ભાથીજી મહારાજ કી જય. બ્લુ કલર કા ગ્રીન લઈ લે, ગ્રીન સારો. પૈસા દે તો હાલ. માર પાસે નથી, દે તો હાલ ફટોફટ. તે તારે દેવાનું હોય. તલવાર, ચાપુ, ગન. ઓહો હો ભાઈ ભાઈ, એને જોરદારનું દુકાન ભાઈ જમાવટ છે ફાગવેલમાં. ટોકા બાપા તલવાર છે. કેટલા રૂપિયા? 400 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા, અલગ અલગ કિંમતની છે. રામપુર જલારામ મંદિર, લાભપુરા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આ એક હાઈવે રોડ ઉપર ડાકોર. ચાલો આપણે એક આ ડાકોર રોડ માંથી જલારામ મંદિર આવતું હતું, તો આપણે આરામ કરવા ઘડીક ઊભા રહ્યા, અને વ્યવસ્થા બહુ સારી છે. અહીંયા જમવાની વ્યવસ્થા હતી, બધી વ્યવસ્થા હતી, અને જોરદારની જગ્યા છે. આપણે જલારામના દર્શન કરી લીધા. આ જલારામનું મંદિર છે. એક તો આપણે રાજકોટ વાળું વીરપુરનું જલારામ મંદિર એ મોટું છે, અને આ આપણે ડાકોર હાઈવે ઉપર આવતું હતું તે મંદિરે બહુ વ્યવસ્થા સારી હતી. તે ઘડીક ત્યાં ઊભા રહ્યા અને આપણે જલારામના દર્શન કરી લીધા.
જય જલારામ બાપા. ચાલો અમે હિંચકા હે આગળ આપણે દર્શન કરી લીધા. અમે બહાર જઈએ એટલે હિંચકા ને એવું હે અમારા ઢીંગલાની હિંચકા ખાવા હે રુદ્રને. તો આપણે બહાર જઈએ દર્શન કરી લીધા. જય જલારામ બાપા. ક્યારનો ઉતાવળ કરતો હતો કે હાલો પપ્પા હિંચકા ખાવા જાવ. મેં કીધું હાલો ત્યારે જઈએ. આ મંદિર છે બહુ જોરદારનું છે. 11:30 થઈ ગયા હે અને હાલો ત્યારે હવે દર્શન કરીને આપણે બહાર જઈએ. હાલે હાલે જલ્દી 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 તોય દેખાય છે હમણાં આવીશ એટલે પડતો નહીં નાખ ફીડો ને. આયો 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 ખાને ઊંધો ખાસ તે હાલ પે રમજી પેલા ખાયો હાલ. હાલો થોડું થોડું ફેરવાનું હોય જાજુ ન ફરે. આ નખ પછી જાજી ફરે પડી શેઠો નહીં આખો જો એમાં પડ્યો હોય તો ના અરે અંકુર બી પેલ દે આ તો હરકો બીજા નીચે યા તારી માટે જ લાયા હી અહીંયા. તને મેં નથી કીધું કે હાલી મંદિરે આપણે જઈશું. જો પડી સમડે પપ્પા હાલો જલ્દી 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 કર. સારા હવે નાનું ચકદોળ આઈને ફેરવવું પડે. કોકને કોણ ફેરવશે? વારી